ભાવનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા નવા કાયદાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરાયું. ભાવનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા નવા કાયદાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અકસ્માતના સંજોગોમાં ડ્રાઈવરને 10 લાખનો દંડ અને 10 વર્ષની સજા અંગેના કાયદાનો વિરોધ કુંભારવાડા ખાતે રોડ પર ટ્રક રોકી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા કાયદો તાત્કાલિક પરત ખેંચવામાં આવે તેવી માંગ કરાઈ હતી. જો કાયદો પરત ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વિરોધના ભાગરૂપે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. મોસીનભાઈ, શું વિરોધ છે? કેવો કાર્ય? અમારો વિરોધ છે કે ભાઈ અમે અમિત શાહ જી એમ કીધું છે કે ભાઈ એક્સિડન્ટ કરીને ભાગી જાય તો 10 લાખ રૂપિયાનો દંડ અને 10 વર્ષની સજા. તો એની કોણ ગેરંટી લેશે કે એને મારી નાખશે ચાલુ પબ્લિક? આપનું નામ? રસુલભાઈ સૈયદ, ભાવનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની અંદર અમે એટલું કહેવા માંગુ છું કે ડ્રાઈવરને જે અકસ્માતની અંદર 10 લાખનો જોગવાઈની એક હમણાં એ ઓલી કરી છે કે 10 લાખ રૂપિયા એને ભરવાના અને 10 વર્ષની સજા. આજે ડ્રાઈવર 500 રૂપિયા કમાતો હોય તો 10 લાખ ભેગા કરવામાં એની અડધી જિંદગી વહી જાય. ડ્રાઈવર એવી વસ્તુ છે કે જે બોર્ડર ઉપર જે આપણે આર્મી હોય ને એની જેમ રાતનેથી કામ કરે છે. તારે તમારો ટ્રાન્સપોર્ટને ખાવાની અનાજ તમને પહોંચાડે છે. એક્સિડન્ટ થઈને ભાગી નહીં જવાનું તો ટોળામાં એને મારી નાખે તો એની જવાબદારી કોની? એક્સિડન્ટમાં એમ કે તમે ઊભા રહ્યો તો ઊભા રહે તો પબ્લિક એને રહેવા દેવાની, એને મારી નાખે ભાઈ. એટલે આ કાયદાનો અમે બહિષ્કાર કરવી છે ને વહેલી તકે આ કાયદો કાઢે એવી એક અમારી માંગ છે.